કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે તો જો કોન્ટ્રાક્ટરોને જો ગ્રાન્ટ વેચવામાં આવતી હોય આ પબ્લિકના ટેક્સના નાણાં છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। જિલ્લા પંચાયત સભ્ય દીઠ 25 થી 30 લાખ રૂપિયા એક સભ્ય કે એ સભ્યના વિસ્તારમાં આયોજન થઈ શકે એમ છે, પરંતુ માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે। બાકીની જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવે છે એવું અમારી પાસે પૂરા પુરાવા છે। આધાર પુરાવા સાથે અમે બોલીએ છીએ કે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના જે સભ્યો છે, સિંચાઈ સમિતિના અધ્યક્ષ છે એ પણ ભાજપના છે, જિલ્લા પંચાયતની સત્તા પણ ભાજપની છે। એકવાર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા પછી એ કોન્ટ્રાક્ટરનો કેમ બચાવ કરવામાં આવ્યો એ મહત્વનો પ્રશ્ન છે, એક તપાસનો વિષય છે અને એ બાબતે તપાસ કરવામાં આવે તો પણ ઘણી બધી વિગતો રેકર્ડ પર આવે તેમ છે। જિલ્લા પંચાયતના સભ્યમાં એક તો કમલેશભાઈ પટેલ અને અશોકભાઈ એનો બચાવ કર્યો છે, તો એ કેમ બચાવ કર્યો છે એ બાબતે તમે એમને જો પૂછશો તો તમે એમનો સારો પ્રતિસાદ એ લોકો આપી શકશે। અને આમ જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી। તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો, છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટરો ધક્કા ખાઈ અને પોતાના જે મનગમતા કામો હોય કે જેમાં વધુ નફો મળવાનો હોય કે જે કામ થઈ ગયા હોય અને એ કામ ફરી કરવા માટેનું લખાણ લખી અને એવા કામો પણ થતા હોય છે। એવું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કહ્યું કે તમે એની કમિટી બનાવો અને એક સર્વે કમિટી બનાવીને એની તપાસ કરાવો।